આગ વરસતી ગરમીમાં શેકાવા ગુજરાત રહે તૈયાર। હજુ 6 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી। આજથી 2 દિવસ કચ્છમાં ઓરેન્જ એલર્ટ તો રાજકોટમાં યલો એલર્ટ। કથળતી કાયદો વ્યવસ્થાની વચ્ચે અમદાવાદ સીપીની ગાઈડલાઈન। પીઆઈએ રાત્રે 12 વાગ્યા સુધી રોકાવું પડશે। અરજદારોને સાંભળી એક્શન અને વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ કરવું પડશે। થરાદ નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ। પાણી બંધ થતા બાજરી, જુવારના પાકને નુકસાનની ભીતિ। ખેડૂતોએ 1 મહિના માટે પાણી ચાલુ રાખવા કરી રજૂઆત। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ગેરકાયદે દરગાહનું હાથ ધરાયું ડિમોલેશન। હાઈકોર્ટે અરજી ફગાવતા જ પ્રશાસને ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ગેરકાયદે દરગાહનું બાંધકામ કર્યું જમીનદોઝ। અમદાવાદના માણેકચોકમાં ખાણીપીણી બજાર ફરી થશે ધમધમતી। ડ્રેનેજ લાઇનનું કામગીરીનું કામ મંગળવાર સુધીમાં પૂર્ણ થવાનો દાવો। 3 માર્ચથી ખાણીપીણી બજાર છે બંધ। પાવાગઢના તળેટી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ। એક્સપાયરી ડેટવાળા ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો સ્થળ ઉપર કરાયો નાશ।